આત્મ મંથન માટેનું છે, આત્મ મનોરંજન માટેનું નથી, મનોમંથન માટેનું છે. હજારો લોકોની વચ્ચેથી એક શૂરવીર બારે જ્યારે નીકળે છે ત્યારે પ્રકૃતિ એને વધાવે છે. 84 લાખ જીવા યોનિમાં રહેલા હરે એક આત્મા એને હૃદયથી નવાજે છે અને નિર્ભય થઈ અને આશીર્વચન આપે છે, તારું મંગલ થાઓ, તારું કલ્યાણ થાઓ. કારણ કે આજથી તારી આજુબાજુમાં રહીને અમે નિર્ભય થવાના છીએ, અમે કોઈ પણ પ્રકારનો ભય નહીં રહે. અને એક દીક્ષાથી દીક્ષા લેવા માટે કરીને કેટલો યત્ન કરે છે, કેટલું સમર્પણ કરે છે. જે નાની ઉંમરથી લોહીના સંબંધોમાં બંધાયા છે ને, એ લોહીના સંબંધોને એ ક્યારે તોડતો નથી, પણ એક નાતો આ પરમાત્મા સાથેનો વાંધો છે, જેની સાથે અનાદિકાળનો આત્માનો સંબંધ છે. અને આ ભગવાને એટલા માટે જ આપણે નિગોદમાંથી બહાર કાઢ્યા છે. એક આત્મા સિદ્ધ બને ને ત્યારે નિગોદમાં રહેલો એક આત્મા બહાર આવે, અને એ સમયે નિગોદનો રહેલો આત્મા એ આત્માને કહે છે કે તું એવું કંઈ કર કે અમે પણ નિગોદમાંથી બહાર આવીએ. મતલબ કે તું સિદ્ધત્વની પ્રાપ્તિ મેળવો તો નિગોદમાં રહેલો એક આત્મા બહાર આવશે. કેટલી બધી અપેક્ષાઓ અને વિશ્વાસ સાથે એ નિગોદમાં રહેલો આત્મા આપણે આશીર્વચન આપે છે, અને કેટલી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એક યોગ આપણે મળે છે. પરંતુ આપણે આપણું એવું આચરણ કરીએ છીએ કે ફરી પાછા નિગોદમાં જવા માટેના હરેક રસ્તા ખુલ્લા કરી દઈએ છીએ. એક વખત આ ગુરુ ભગવંતોને નિહાળજો, શ્રમણી ભગવંતોને નિહાળજો, કેટલી ખુમારી સાથે જીવે છે. કોઈ પણ પ્રકારનો મેકઅપ ન હોવા છતાં એના મોઢા ઉપરની જે ઘરીમાં છે ને, બ્રહ્મચર્યના તેજના કારણે દેદીપ્યમાન થાય છે. ક્યારે સ્નાન નહીં કરાવવા હોવા છતાં પણ એક નાનકડી દુર્ગંધ શરીરમાંથી આવતી નથી માટે. અને આપણે સાબુ અને પરફ્યુમના છંટકાવ કરીને પણ દુર્ગંધોથી વાસિત રહેલા છીએ, કારણ કે વાસનાઓથી ગ્રસ્ત આપણે છીએ. એક અદ્ભુત અકલ્પનીય ઘટનાના આપણે સાક્ષીદાર બની રહ્યા છીએ. એક આત્મા જ્યારે દીક્ષા લે છે, હમણાં જ 3 મુમુક્ષોની દીક્ષા, 3 ને છે, 2 મુમુક્ષની 3 મુમુક્ષની દીક્ષા ભૂતની ભૂમિ પર થઈ. ના થોડા સમય પહેલા ચૈત્યભાઈની, તીર્થભાઈની દીક્ષા થઈ. આપણે બધે સાક્ષી હતા. કેટલી નાની ઉંમરનો દીકરો, અને કેવા વૈભવ સાથે દીક્ષા લીધી, એને કેવા નિયમ લીધા. એમાંનો એક પણ નિયમ એની અનુભવ માટે આપણે નથી લઈ શક્યા. અને એટલો નાનો દીકરો કેવા ભીષ્મ પ્રતિજ્ઞા સાથે નીકળ્યો. મને ધ્યાનથી આજથી લગભગ 50 વર્ષ પહેલા સંસારી નામ ઈલાબેન અક્ષયંત્રી મારે છે, ભુજમાંથી દીક્ષા લીધી, ઝઘડીને દીક્ષા લીધી. મને દીક્ષા આપજો. માને, ભાઈઓને બધાની સાથે ઝઘડ્યા, અને ઝઘડો કરવો ને તો આવો કરવો. આપણે કેવા ઝઘડા કરીએ અશોકભાઈ, કેવા ઝઘડા કરીએ આપણે કે એ ગાંઠ છે ને અનંત વર્ષો સુધી ચાલે. અને આ મુમુક્ષો જે ઝઘડા કરે છે ને, અનંતની ગાંઠ તોડનારા છે. શું એવું લાગે છે હેમુભાઈને સહજ દીક્ષાની રજા મળી ગઈ હશે? એમના સ્વજનો, પરિવારજનોને પૂછ્યું, સહજ એમને માંગણી કરીને આપી દીધી આપણે? કેટલા બધા ડિબેટ કર્યા છે એમની સાથે, પણ એમની મક્કમતા અને એની સામે પરિવારે એના આત્માની ચિંતા કરી, દેહની ચિંતા ન કરી. આ પરિવારને હૃદયથી આપણે વધાવીએ, તાળીથી વધાવીએ આ પરિવારને. આ ભૂકંપે આપણે ઘણું શીખવાડી દીધું હતું, પણ એ શીખેલું બધું થોડા સમયમાં આપણે ભૂલી ગયા, અને એ જ અર્થના નામે અનર્થ કરવા માટે કરીને આખી જિંદગી આપણે બરબાદ કરી રહ્યા છીએ. જે પરમાત્માએ છોડ્યું ને,
માત્ર ને માત્ર એ મેળવવા માટે આખી જિંદગી આપણે બરબાદ કરી નાખી છે. શું મેળવ્યું એની બેલેન્સ શીટ ક્યારે નથી બનાવી શક્યા. ગવર્મેન્ટને છે ને 31 માર્ચ પહેલા આપણે રિપોર્ટ દઈ દેવું પડે, બેલેન્સ શીટ દઈ દેવી પડે, નકા ટેક્સની પેનલ્ટી આવે. દુકાનનો હિસાબનો ચોકડો દિવાળીના કે ડિસેમ્બરમાં કે યર એન્ડિંગના અંદર આપણે બેલેન્સ કરી કે આપણે શું કમાણા, શું નુકસાન થયું, જ્યાં નુકસાન થયું એને કેમ સુધારવું, એને બેલેન્સ શીટ આપણે બનાવીએ છીએ. બરોબર. ઘરના હિસાબની અંદર આપણે બધી બેલેન્સ શીટ બની કે મહિનો થયો આટલો ઘર ખર્ચો, આટલું વધ્યું આટલું ઘટ્યું. આજ સુધી ભગવાન પાસે ક્યારે બેઠા નથી અને બેલેન્સ શીટનો ચોપડો ખોઈલો નથી કે ભગવાન આ વર્ષ દરમિયાન મેં આટલા દોષો સેવ્યા છે, આખા વર્ષ દરમિયાન પ્રભુ તારી એટલી આજ્ઞાઓનું ખંડન કર્યું છે મેં. ભગવાન આખા વર્ષ દરમિયાન મળેલી ઉત્તમ ક્ષણોને મેં બરબાદ કરી નાખી છે. આજ સુધી એક વખત પ્રભુજી પાસે બેસીને કોઈ બેલેન્સ શીટ નથી બનાવી કે ન કોઈ ગુરુ પાસે જઈ અને બહુ આલોચના લીધી છે. બહુ આલોચનાનો અર્થ જ એ થાય છે કે એ દોષ બીજા સેવાય નહીં. પરમાત્માને પૂછજો કે આપણી આલોચનાઓ વારંવાર જાય ને વારંવાર એ જ દોષો, એ જ ભૂલો, એનું પુનરાવર્તન આપણે કર્યું છે. માટે જે ક્ષણો મળી છે એ પરમાત્માના ખોળામાં બેસીને વિતાવવા માટે મળી છે. જે યોગ મળ્યો છે એને પરિવર્તિત કરવા માટે મળ્યો છે. આવા ઉત્તમ આત્મા એને સાધી લે છે અને મારા તમારા જેવા જિંદગી ખરાબ અને બરબાદ કરી નાખે છે. અને છેલ્લે બેલેન્સ શીટ આયુષ્ય પૂરું કરવાનું આવે ને એ સમય ખબર પડે કે મેં મેળવ્યું શું અને બરબાદ બધું કરી દીધું. લોક કહે છે કે ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે ગયા, પણ સદંતર જૂઠું. પુણ્ય લઈને આવ્યા હતા, પાપનો પોટલો લઈને જઈ રહ્યા છીએ. પ્રબળ પુણ્ય રાશિ એકઠી થઈને ત્યારે મનુષ્ય યોની મળે. અન્ય ધર્મી એમ કહે કે મનુષ્ય યોની અતિ ઉત્તમ. મારા ભગવાન કહે કે અરિહંતનું શાસન અતિ ઉત્તમ. મનુષ્ય યોનીમાં અરિહંતનું શાસન ઉત્તમ છે કે જ્યાં દેવ અને ગુરુ મળે છે, જ્યાં કર્મને નિર્જરા કરી શકાય એવા યોગો મળે છે, આત્માનું હિત થઈ શકે એવું એક ચિંતન મળે છે અને એનું આચરણ મળે છે. બસ મળેલું આ શેષ જીવન આપણે સાધી શકીએ. આજ ભાવ સાથે સુંદર મજાની પંક્તિ છે, પરમાત્મા બની જશે મારો આત્મા. એક અદ્ભુત શબ્દો માણીએ. બીજો અભિષેક સંપન્ન થઈ રહ્યો છે. ત્રીજો અભિષેક થાય એના પહેલા બીજો અભિષેક છે વાસ ચૂર્ણ અભિષેક. આપણે ગુરુ ભગવાન પાસે જઈએ ને અને વંદન કરીએ, પછી ગુરુ ભગવાન આપણે વાત વિક્ષેપ કરાવે છે. એમની સંયમ સાધનાનું બળ ભેગું થાય અને કહે તારું નિસ્તાર થાવ. અને ભગવાનને કહે હે ભગવાન તારા આર્હંત્યનું અમારામાં વાત નિક્ષેપ કરાવ પ્રભુ, નિરૂપણ કરાવો. તારા આર્હંત્યનું અમારામાં વાત નિક્ષેપ કરાવો ને અમારો આત્મામાં તારા જેવો પરમાત્મા બની જાય. બસ આ ભાવ સાથે ત્રીજો અભિષેક શરૂ થશે. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા. થશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા, પરમાત્મા બની જશે મારો આત્મા.
તારું મંદિર છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે તું હૃદય વસે મારી તકદીર છે તું હૃદય વસે મારી તકદીર છે એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં એવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં પરમાત્મા બની જાશે મારો આત્મા પરમાત્મા બની જાશે મારો આત્મા રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં રાજપ્રિય બની જાશે તું એક જ રાતમાં બધા એક સાથે પરમાત્મા બની જાશે મારો આત્મા ફરી એકવાર પરમાત્મા બની જાશે મારો આત્મા થાશે પ્રભુનું મિલન વાત વાતમાં થાશે પ્રભુનું મિલન વાત વાતમાં પરમાત્મા બની જશે મારો વાહ પરમાત્મા બની જશે